એ જ અમારી શાન છે, અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારું ભારત દેશ મહાન છે, એટલે જ મારું ભારત દેશ મહાન છે। અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજનો દિવસ એટલે કે પ્રજાસત્તાક દિન આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો। ત્યારબાદ આપણા ભારત દેશનું બંધારણ ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી। એ રચનાના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું। આ દિવસે ભારતની પ્રજાને સત્તા મળી હતી। ત્યારથી દર વર્ષે આપણે સૌ આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ। 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે। તેની સાથે સાથે રાજ્યોના વિકાસની સાંસ્કૃતિક ઝાંખીઓ પણ બતાવવામાં આવે છે। પ્રજાસત્તાક દિન રાષ્ટ્ર ભાવનાને પ્રેરણા આપતો તહેવાર છે। આજના આ દિવસે આપણે માત્ર ઉજવણીમાં જ નહીં, પરંતુ આપણા દૈનિક જીવનમાં પણ આદર્શોનું પાલન કરવાનો સંકલ્પ કરવો જોઈએ। સંવિધાનના ઘડતરમાં જોડાયેલા અન્ય તમામ મહાનુભાવો જેવા કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી વગેરે મહાનુભાવો માટે આભાર વ્યક્ત કરવો જોઈએ। તેઓએ જે બલિદાન અને મહેનત કરી છે એમાંથી શીખ લઈને આપણે આપણા ભારત દેશને વધુ શક્તિશાળી બનાવવા કામ કરવું જોઈએ। જય હિન્દ, જય ભારત।